રાજકોટના બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થી ધર્મેશ કલસારિયાના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે। કોલેજ ડાયરેક્ટરે ઇન્ટર્ન વિદ્યાર્થી હરેશ જોગરાજીયા પર દોષનો ટોપલો ઠોડ્યો અને હવે ઇન્ટર્ન હરેશ જોગરાજીયાએ કોલેજ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। કોલેજમાં પૈસા લઈને પાસ કરાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે અને કેમ્પસ ડિરેક્ટર આત્મન મહેતા પૈસા લઈને વિદ્યાર્થીઓને પાસ કરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ પોતાને આ કેસમાં ખોટી રીતે ફસાવવા માટે કાયદેસર પગલાં લેવા જણાવ્યું પણ છે। જો આમાં મેં તો કોઈને કાંઈ વચન તો આપેલું જ નથી અને હું કોઈને વચન આપી નહોતું કારણ કે મારા બાપાની કોલેજ તો છે નહીં। લીગલીમાં આપણે જે કાર્યવાહી થતી છે એ બધી કોલેજ તમે કરવાની છે। ડાંગર કોલેજમાં સંચાલન નહીં થાય, તમે પૈસા ફેંકો ને કામ કરાવો તમારું। વારંવાર વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવતો અને કેટી સોલ્વ કરવા માટે પૈસાની લાંચ માંગવામાં આવતી, અંદાજિત 7,000 રૂપિયા લાંચ માંગવામાં આવતી। તો એ વિદ્યાર્થી તેના પ્રેશરથી લઈને હાલમાં આપઘાત 2 દિવસ પહેલા આપઘાત કરેલો। હાલમાં અમે અત્યારે બીએ ડાંગર કોલેજમાં આવ્યા છીએ, અત્યારે એના બધા ક્લાસમાંથી વિદ્યાર્થીઓ અમારી સાથે આંદોલનમાં જોડાયા છે અને પ્રિન્સિપલ કે ટ્રસ્ટી કોઈ હાજર નથી। જ્યાં સુધી પ્રિન્સિપલ કે ટ્રસ્ટી હાજર નહીં થાય ત્યાં સુધી અમને ઉગ્ર આંદોલન। વિદ્યાર્થીઓને પરીક્ષા દેવાની એવું નથી। જ્યારે અમે આવીએ છીએ ત્યારે જે તે જવાબદાર શિક્ષકો વિદ્યાર્થીઓને છોડી જતા રહે છે। તો વિદ્યાર્થીના આપઘાત મામલે કોલેજનું નિવેદન, પાસ કરાવવા માટે કોઈ લાંચ લેવાતી નથી, હોસ્પિટલની ઓપીડી બાબતે જવાબ આપવો જરૂરી નથી। તો વિદ્યાર્થીના આપઘાત મામલે હોબાળો થયો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે હોમિયોપેથિક કોલેજ ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। પૈસા લઈ અને વિદ્યાર્થીને પાસ કરાવતા હોવાનો આક્ષેપ લાગ્યો છે અને જે મામલે હોબાળો થયો હતો। તો વિદ્યાર્થી આપઘાત મામલે કોલેજનું નિવેદન છે। કોલેજે નિવેદન આપ્યું છે કે પાસ કરાવવા માટે કોઈ લાંચ નથી લેવામાં આવતી તેવું કહીને તેઓએ બચાવ કર્યો છે। તો ઓપીડી બાબતે જવાબ આપવો જરૂરી નથી તેવું નિવેદન આવ્યું છે। બીજી તરફ સમગ્ર મામલે એબીવીપી દ્વારા કોલેજમાં તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવ્યો। કાર્યકર્તાઓએ પ્રિન્સિપાલ ઓફિસમાં તોડફોડ પણ કરી હતી। પ્રિન્સિપાલ ઓફિસના કાચ તોડવામાં આવ્યા અને ચોંકાવનારી બાબત એ છે કે પોલીસની હાજરીમાં જ તોડફોડ કરાઈ હતી। યુનિવર્સિટી પોલીસ મુખ્ય પ્રેક્ષક બની રહી। એબીવીપીના હોદ્દેદારોએ કહ્યું છે કે 2 કલાક રાહ જોયા બાદ પણ ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ રજૂઆત સાંભળવા આવ્યા ન હતા। આખરે મુખ્ય પ્રેક્ષક બનેલી પોલીસે એબીવીપીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી હતી। જે બી આ થયું છે એ અમે નિષ્પક્ષ અમે એવી રીતે તપાસ કરશું। જે બી તમારા પ્રોબ્લેમ્સ છે કે જે આ લોકોએ રજૂઆત કરી એની અમે તપાસ કરશું। જે બી ભાઈ મને બોલી તોડવાનું તપાસ કરશું, તપાસ કરી જે બી હશે એનું પરિણામ લઈ આવીને સોલ્યુશન લઈ આવશું।